સ્વાધ્યાયનો 9મા નંબરનો સમજવો કે આ રીતનો એક પરિપથ આપેલો છે. આપણે વિસ્ટમ બ્રિજમાં આવી રચના જોયેલી એના જેવો પરિપથ આપણને આપેલો છે અને વિદ્યુત પ્રવાહ પણ એમને દર્શાવેલો છે ક્વેશ્ચનમાં. તો આપણે જોવાનું છે કે દરેક ભાગમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. તો આપણે સૌપ્રથમ આઈની કિંમત શોધવી પડશે. I1 I2 એ બધાની કિંમત શોધીશું. તો દરેકની અંદર કિંમત મૂકતા આપણને દરેક ભાગમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય આપણને મળી રહેશે. એકવાર પ્રવાહ કેવી રીતે દર્શાવેલો છે તે આપણે જોઈ લઈએ. અહીં એક જ વિદ્યુત કોષ આપેલો છે. તો તેના ધન છેડામાંથી ધારી લો કે I પ્રવાહ નીકળે છે. જે I પ્રવાહ સીધો એ બિંદુ સુધી પહોંચશે. ત્યાં જંક્શનના નિયમ મુજબ બે ભાગ પડે છે. એકમાં I1 જાય છે, બીજામાં I1 નીકળી ગયો તો બીજો કેટલો બચશે? I માંથી I1 જતું રહેશે તો બાકીનો એટલો બચ્યો. એટલે કે ટોટલ 10 એમ્પિયર ધારો કે હોય, જો એક બાજુ 2 એમ્પિયર જતો રહે તો બીજી બાજુ કેટલો બચશે? 10 - 2 બચવાનો છે એમ્પિયર. તો એ જ રીતે અહીંયા આપણે કન્ડિશન ટોટલ I હતો, અહીંયા I1 જતો રહ્યો તો બાકી કેટલો રહ્યો? અહીંયા I - I1 બાકી રહ્યો. I - I1 અહીંયા સુધી પહોંચશે ત્યારે I1 છે એ A થી B સુધી પહોંચશે. હવે ધારી લો કે I1 માંથી એક ભાગ પડી ગયો I2, તો એટલો એમાંથી ઓછો થઈ જશે અગેન, તો I1 - I2 થઈ ગયો. પરંતુ ડી બિંદુએ આવીને I - I1 તો હતો જ અહીંયા, એની અંદર I2 ભેગો થઈ ગયો તો જોડે પ્લસ આવી ગયો. પાછા ભેગા થશે તો અગેન આપણે અહીંયા પોઈન્ટમાં જોઈશું. જુઓ I - I1 પ્લસ I2 આ તરફથી આવ્યો, જ્યારે બીજો કયો આવે છે પ્લસ કરી દઈએ I1 - I2. તો જો I1 પ્લસ માઇનસ કટ થઈ ગયો, પ્લસ માઇનસ કટ થઈ ગયો, બાકી કેટલો રહ્યો આપણી જોડે? I બાકી રહ્યો. મતલબ કે જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળ્યો હતો એટલો જ પ્રવાહ પાછો આવ્યો. એટલે કે બધું પરિપથમાં દર્શાવેલો વિદ્યુત પ્રવાહ એકદમ કરેક્ટ છે. હવે આગળ આપણે જોઈએ કિર્ચોફનો નિયમ વાપરવાનો. કિર્ચોફનો નિયમ આપણે અલગ અલગ લૂપ ઉપર વાપરી શકીશું. તો પ્રથમ આપણે એક લૂપ લઈએ A B D A. કઈ લૂપ લઈએ? A B D A લૂપ ઉપર કિર્ચોફના નિયમ મુજબ, જે તમારે ફૂલ ફોર્મમાં લખવાનું. હવે A થી તે B તરફ જઈશું આપણે તો અવરોધ 1 આવશે ખાલી. અવરોધનું મૂલ્ય કેટલું છે? 10 ઓહ્મ. અને પ્રવાહ કેટલો છે? I1. સો 10 I1. પણ આપણી દિશા કઈ બાજુ છે? A થી તે B તરફ છે. આપણી મુસાફરીની દિશા કઈ બાજુ છે? A થી તે B તરફ. અને પ્રવાહ પણ કઈ બાજુ જઈ રહ્યો છે? A થી B તરફ. મતલબ કે મુસાફરીની દિશા અને પ્રવાહ બંને એક જ દિશામાં જઈ રહ્યા છે, જેના કારણે આગળ સિમ્બોલ માઇનસ આવશે. ત્યારબાદ B થી આપણે આગળ જઈએ D તરફ. તો વચ્ચે એક અવરોધ છે જેનું મૂલ્ય 5 અને તેમાંથી પસાર થતો પ્રવાહ I2. સો 5I2. સિમ્બોલ અગેન સેમ કન્ડિશન, આપણે B થી D તરફ જઈએ છીએ, પ્રવાહ પણ એ દિશામાં છે તો આવશે માઇનસ. D થી તે A તરફ જઈએ આપણે તો પ્રવાહ જુઓ સામે આવે છે અને આપણે કઈ બાજુ જવાનું છે? D થી તે A તરફ. તો સિમ્બોલ આવશે પ્લસ. અવરોધ કેટલો છે? 5 અને પ્રવાહ I - I1. 5 I - I1. ઓકે, પાછા એ બિંદુ પર પહોંચી ગયા તો સામે આપણે લખી દેવાનું 0 લખી દેવાનું. હવે આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન થોડું આપણે આપી દઈએ. કયો નંબર આવશે અહીંયા? -10I1 -5I2 પ્લસ 5I પ્લસ માઇનસ માઇનસ 5I1 બરાબર 0. હજી એક સ્ટેપ આપણે આપી દઈએ તો કેટલું રહેશે? જો -10I1 અને -5 તો કેટલું થઈ જશે? -15I1 પછી -5I2 પ્લસ 5I બરાબર 0. બધામાંથી 5 હજી કોમન નીકળે છે, તો 5 કોમન કાઢી લઈએ તો કેટલું બચશે? -3I1 -I2 પ્લસ I કોમન નીકળીને સામે જશે તો 0 થઈ જશે, તો 0. આ આપણે એક સમીકરણ બની ગયું, જેને આપણે કોઈ નંબર આપી દઈએ
1 નંબર આપણે આપી દઈએ. હવે આપણે શું કરીશું, બીજા કોઈ લૂપ ઉપર કિર્ચોફનો નિયમ એપ્લાય કરીશું. જેમ કે આપણે બી સી ડી બી, કયા લૂપ આપણે લઈશું હવે? બી સી ડી બી. બી સી ડી બી લૂપ પર કિર્ચોફના નિયમ મુજબ કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ. બીથી તે સી તરફ જઈએ તો વચ્ચે એક અવરોધ આવશે 5. પ્રવાહ કેટલો આવશે? I1 માઇનસ I2. IR થઈ ગયું. સેમ ડાયરેક્શનમાં છે તો સિમ્બોલ આવશે માઇનસ. હવે સીથી તે ડી તરફ જઈશું તો પ્રવાહ જુઓ સામે આવે છે, પ્રવાહ સામે આવશે તો પ્લસ. અવરોધ 10. પ્રવાહ કેટલો છે? I માઇનસ I1 પ્લસ I2. પાછો અહીંયાથી ડીથી તો બી તરફ જઈશું, આપણે આ બાજુ જવાનું છે આમ, તો પ્રવાહ સામે આવે છે તો અહીંયા કેટલું લખીશું? પ્લસ 5I2. પાછા ઘરે પહોંચી ગયા મેન પોઈન્ટે તો 0 વેલ્યુ આપણે લખી દીધી. સિમ્પ્લિફિકેશન આપી દઈએ આપણે તો -5I1 માઇનસ માઇનસ પ્લસ 5I2 પ્લસ 10I પ્લસ માઇનસ માઇનસ 10I1 પ્લસ 10I2 પ્લસ 5I2 બરાબર 0. આપણે પહેલાં I1 વાળા પદને લખી દઈએ. I1 વાળા પદ કયા કયા છે તો જુઓ, આ એક I1 વાળું છે, બીજું I1 વાળું છે. -5 માઇનસ 10 તો કેટલું થશે? -15I1. બીજું I2 વાળું લખી દઈએ તો +5 પ્લસ 10 પ્લસ 5 તો 10 ને 10 20 પ્લસ 20I2. I વાળા લખી દઈએ તો પ્લસ 10I બરાબર 0. હજી જુઓ, આમાંથી 5 કોમન નીકળશે. 5 કોમન કાઢી લઈએ તો કેટલા રહેશે? -3I1 પ્લસ 4I2 પ્લસ 2I ઇક્વલ્સ ટુ 0, જેને આપણે 2 નંબર આપી દઈએ. નંબર આપણે આપી દીધો, સિમ્પ્લિફિકેશન આપી દીધું. હજી આપણે એક સ્ટેપ કરવું પડશે, કારણ કે જુઓ અહીંયા કુલ I1 I2 અને I એમ 3 ચલ છે, એટલે કે 3ની વેલ્યુ શોધવાની છે. તો 3 ચલ હોય તો આપણે ટોટલ 3 સમીકરણ જોઈએ. જો 4 ચલ હોય તો 4 સમીકરણ જોઈએ, એટલે કે જેટલા ચલ હોય એ પ્રમાણે આપણે સમીકરણ જોઈએ. અહીંયાથી આપણે હજી એક લૂપ લઈ જોઈએ, ત્યારબાદ આપણે સિમ્પ્લિફિકેશન આપીએ. હવે આપણે A B C F E A કયો લૂપ આપણે લઈશું? A B C F E A લૂપ પર કિર્ચોફનો નિયમ વાપરતા. તો જુઓ, A થી B તરફ પ્રવાહની દિશા તો માઇનસ. પ્રવાહ કેટલો છે? I1 અને અવરોધ 10 તો 10I1. હવે B થી તે C તરફ પ્રવાહની દિશા તો માઇનસ. પ્રવાહ કેટલો છે? I1 માઇનસ I2 અને અવરોધ 5I1 માઇનસ I2. C થી તે F તરફ કંઈ જ નથી, અવરોધ પણ નથી અને વિદ્યુત કોષ પણ નથી. F થી તે E તરફ જઈએ તો એક વિદ્યુત કોષ છે. તો જો આ બાજુ આપણે જઈશું તો કયા છેડામાંથી બહાર નીકળીશું? પ્લસમાંથી છેલ્લે બહાર નીકળીશું. તો પ્લસ કેટલા EMF કેટલો છે? વોલ્ટ કેટલા છે? 10. ત્યારબાદ એક અવરોધ આવે છે, તો પ્રવાહની દિશામાં જ આપણે જઈ રહ્યા છીએ તો સિમ્બોલ આવશે માઇનસ. અવરોધ 10 અને પ્રવાહ I, તો 10 અને I. એ બિંદુથી આગળ જઈશું તો અહીંયા કોઈ અવરોધ કે કંઈ નથી. પાછા એ ઉપર પહોંચી ગયા તો સામે આપણે મૂકી દઈશું 0 મૂકી દઈશું. જો અહીંયા -10I1 માઇનસ બ્રેકેટ ઓપન કરીએ તો 5I1 માઇનસ માઇનસ પ્લસ 5I2 પ્લસ 10
બીજું રહેશે -10i બરાબર 0. i1 વાળા પહેલાં લખી દઈએ આપણે -10, બીજું કોઈ છે -5, તો કેટલું આવશે -15i1. પછી લખીએ i2 વાળો તો +5i2, પછી લખીએ i વાળો તો -10i. આ 10 સામે જતા રહેશે તો -10 થઈ જશે. એ બધામાંથી માઇનસ કોમન કાઢી લઈએ, અને 5 પણ કોમન કાઢીએ તો સમીકરણ કેટલું બનશે? તો જુઓ, માઇનસ જતું રહ્યું અને 5 બી જતા રહ્યો તો 3i1. અગેન અહીંયાથી 5 જતા રહ્યા, માઇનસ થઈ જશે i2. અહીંયા 10 છે તો 5 જતા રહેશે તો 2 વધશે, કારણ કે કોમન કાઢવાનું છે. માઇનસની જગ્યાએ થઈ જશે +2i = 2. અહીંયાથી માઇનસ જાય તો પ્લસ થઈ જશે ને 2, જેને આપણે નંબર આપી દઈશું 3 નંબર. જે આપણું 3rd નંબરનું સમીકરણ બની ગયું. હવે આપણે આ 3 સમીકરણમાંથી સાદુરૂપ આપવાનું છે. હવે જો આપણે સમીકરણ 1 અને 2 તરફ જોઈશું તો જો 3i1 બંને સેમ જ છે, બાકી બધી વેલ્યુ તો ડિફરન્ટ છે. તો જો આપણે અહીંયાથી i1 નો લોપ કરવો હોય તો અહીંયા બાદબાકી કરવી પડશે. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, અથવા તો સમીકરણ 1 - 2 કરતા. તો જો પહેલા સમીકરણ 1 લખી દઈએ, -3i1 - i2 + i બરાબર 0. બીજું સમીકરણ લખી દઈએ. બીજું સમીકરણ થશે -3i1 + 4i2 + 2i બરાબર 0. બાદબાકી કરવી છે તો બધાના ચિહ્નો બદલવા પડશે. આપણે ત્યાં બધાના ચિહ્નો બદલી દઈએ. તો જુઓ, આ માઇનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો અહીંયા 3i1 કટ થઈ જશે. તો બાકી કેટલું રહ્યું? -i2 - 4i2, તો રહેશે -5i2. અહીંયા પ્લસ i -2i, તો રહેશે -i બરાબર 0. તો અગેન કન્ડિશન કેવી થઈ ગઈ? i બરાબર સામે જશે તો 5i2 -5i2, જે એક વેલ્યુ બની ગઈ, આઈની વેલ્યુ થઈ ગઈ, જેને આપણે નંબર આપી દઈએ 4 નંબર આપી દઈએ. 4 નંબરનું ઇક્વેશન બની ગયું. હજી આપણે સમીકરણનું સાદુરૂપ આપવાનું છે. તો ચલો 1 અને 2 માંથી તો આપણે સાદુરૂપ આપી દીધું. હવે આપણે જોઈએ સમીકરણ 2 અને 3માં જુઓ 3i1 ફક્ત સિમ્બોલનો ડિફરન્સ છે. તો એ બંને સમીકરણનો પ્લસ કરી દઈએ તો પણ i1 વાળું પદ જતું રહેશે અને આપણને i2 અને iના સ્વરૂપમાં કંઈક વેલ્યુ મળશે. તો આપણે શું કરીશું? સમીકરણ 2 પ્લસ સમીકરણ 3 કરતા. સમીકરણ 2 અને 3 નો સરવાળો કરી દઈએ. તો લખી દઈએ પહેલા સમીકરણ -3i1 + 4i2 + 2i બરાબર 0. જ્યારે ત્રીજા નંબરનું સમીકરણ છે 3i1 - i2 + 2i બરાબર 2. બંનેનો સરવાળો કરવાનો, તો કોઈ ચિહ્ન લગાવવાની જરૂર નથી. તો ડાયરેક્ટ જ આગળ થઈ જશે. તો અહીંયા કેટલું આવશે? +4 માંથી 1 જશે તો 3i2 + 4i બરાબર 2 બચશે, જેને આપણે સમીકરણ 5 કિંમત આપી દઈએ, જેને આપણે કહીશું 5 નંબર. 5 નંબરનું સમીકરણ કહી દઈએ. હવે જો આપણે i ની કિંમત શોધવી હોય અથવા તો i2 ની કિંમત, બંનેમાંથી જેની કિંમત શોધવી હોય, સમીકરણ 4 માંથી i ની કિંમત સમીકરણ 5 માં
મૂકતા. તો 5 વાળું સમીકરણ જુઓ, 3i2 આખું એમ જ રહેશે, 3i2 પ્લસ 4, આઈની કિંમત કેટલી છે -5i2, અહીંયા લખી દઈએ આપણે -5i2 બરાબર 2. તો સાદુરૂપ આપીશું તો કેટલું રહેશે, અહીંયા 3i2 તો છે જ, પ્લસ માઇનસ માઇનસ 5 20i2 બરાબર 2 રહેશે. હવે સાદુરૂપ આપીશું તો 20માંથી 3 જશે તો કેટલા રહેશે, 17i2 માઇનસ 17i2 બરાબર 2. તો i2 બરાબર -2/17 એમ્પિયર કરંટ આપણને મળશે. આ i2 ની કિંમત મળી ગઈ આપણને. હવે i2 ની કિંમત આપણે સમીકરણ 4 માં મૂકીશું. i2 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. સમીકરણ 4 કયું છે, i બરાબર -5i2, તો અહીંયા -5 એમના એમ i2 ની જગ્યાએ 2/17 એમ્પિયર, તો કેટલું થઈ જશે, માઇનસમાં છે તો પ્લસ થઈ જશે 10/17 એમ્પિયર, જે આપણને મળી ગયું, i બરાબર મળી ગયું. હવે i તો આપણને મળી ગયો, i2 આપણને મળી ગયો. હવે આપણે i1 શોધવાનું છે. તો i અને i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 માં આપણે જોઈએ, i અને i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા કેટલું થશે, 3i1 માઇનસ i2 એટલે કે -2/17 i2 ની કિંમત પ્લસ 2, i ની કિંમત કેટલી છે, 10/17 બરાબર 2. હજી એક સ્ટેપ આગળ જોઈએ આપણે, 3i1 માઇનસ માઇનસ પ્લસ 2/17, અહીંયા થશે પ્લસ 10 × 20/17 બરાબર 2. સિમ્પ્લિફિકેશન આપીએ હજી આપણે, 3i1 અહીંયા સિમ્પ્લિફિકેશન કેટલું થશે, 22/17, પણ સામે જશે 2 - 22/17 થશે. હજી જોઈએ આપણે, 3i1 બરાબર 17 × 34, 34માંથી 22 જશે, 34 - 22/17 આટલું થઈ ગયું. હવે આગળનું સ્ટેપ જોઈ લઈએ એક, i1 બરાબર 34માંથી 22 જશે તો કેટલા બચશે, 12/17, અને 3 સામે ભાગાકારમાં જશે તો છેદમાં જતા રહે, તો 3 × 4 12 થઈ જશે. i1 બરાબર 4/17, જે આપણને પ્રવાહ મળી ગયો. આમ આપણે અહીંયા i1 અને i2 મળી ગયું છે, જેના આધારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધી શકીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 10, જેમાં મીટર બ્રિજને લગતો એક સમ છે. તો સૌ પ્રથમ મીટર બ્રિજની થિયરી તમારે તૈયાર કરી લેવી, ત્યારબાદ આ સમ ધ્યાનમાં લેવું. મીટર બ્રિજની રચના કેવી હતી થોડું રિવાઇઝ કરાવી લઉં, કે એક અહીંયા ધાતુનો તાર હતો, જે તારની લંબાઈ અંદાજે 100 સેન્ટીમીટર હતી. અહીંયા ધાતુની કાટખૂણે વાળેલી પટ્ટીઓ હતી, અહીંયા જોડાણ અગ્ર હતું, અહીંયાથી ગેલ્વેનોમીટર લગાવેલું હશે, ગેલ્વેનોમીટર પછી આપણે લખી દઈએ. એક બાજુના અવરોધ ધારો કે R અથવા તો X નામ આપી દઈએ, બીજી બાજુના અવરોધનો S અથવા તો Y નામ આપી દઈએ. વિદ્યુતકોષનું EMF E છે તથા કર K1 છે. તો આપણને પહેલો ઓપ્શન એવો આપેલો છે કે જ્યારે
અહીંયાનો અવરોધનું મૂલ્ય વાય આગળના અવરોધનું મૂલ્ય 12.5 ઓમ હોય ત્યારે તટસ્થ બિંદુ આપણને 39.5 સેન્ટીમીટરે મળે છે. એટલે કે અહીંયાથી તે આટલું ડિસ્ટન્સ આપણને કેટલું છે, ધારી લો કે L1 છે અને બીજી બાજુનું ડિસ્ટન્સ કેટલું થશે, 100 - L1 વાળું થવાનું છે. તો આપણું સૂત્ર શું હતું? સૌથી પ્રથમ આપણે મીટર બ્રિજનું સૂત્ર, તો અહીંયા જે અવરોધ હોય ડિવાઇડેડ બાય આ બાજુવાળો, એટલે કે x ડિવાઇડેડ બાય y બરાબર આ બાજુથી જે બી અંતર છે તો L1 ડિવાઇડેડ બાય 100 - L1 આ આપણું સૂત્ર હતું. x બાય y બરાબર L1 બાય 100 - L1. હવે આપણને કીધેલું છે કે જ્યારે y બરાબર 12.5 ઓમ હતો અને તટસ્થ એ બિંદુથી તટસ્થ બિંદુ એટલે કે a થી તે આ બાજુનું અંતર કેટલું છે, L1, એટલે કે L1 બરાબર કેટલું થઈ જશે, 39.5 સેન્ટીમીટર. આપણે વેલ્યુ મૂકી દઈએ. અહીંયા x શોધવાની છે, y આપણને આપેલું છે 12.5 બરાબર L1 39.5, નીચે આવશે 100 - 39.5. તો x બરાબર 39.5 ગુણ્યા 12.5 ડિવાઇડેશનમાં માઇનસ કરીશું, માઇનસ કરીને વેલ્યુ આવશે 60. તો ટોટલી આપણું x બરાબર કિંમત થઈ જશે 8.16 ઓમ, જે આપણે xની કિંમત શોધી લીધી. એટલે કે પ્રથમ ઓપ્શનનો આન્સર આપણને મળી ગયો. બીજી એક વસ્તુ કે જ્યારે બી તમે આ સમ કરતા હોય તો જોડે ક્વેશ્ચન તમારી જોડે રાખવાનો, જેના આધારે તમને ખ્યાલ આવે કે ભાઈ કન્ડિશન શું કીધેલી છે. બીજો એક ક્વેશ્ચન એવું કીધેલું છે, અહીંયા જે ધાતુની પટ્ટીઓ વાપરેલી છે એ જાડી અને ધાતુની કેમ હોય છે? તો એના આન્સરમાં આપણે જોઈએ કે અવરોધ જે હશે એ કોના સમપ્રમાણમાં હોય છે, લંબાઈના અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પટ્ટીઓ જાડી હોય તો અવરોધ ઓછો હોવાનો. પટ્ટીઓ જાડી તો અવરોધ ઓછો હોય, જેના કારણે મીટર બ્રિજના અવરોધમાં કોઈ ત્રુટિ ના આવે. એટલે કે આ પટ્ટીઓનો અવરોધ ખૂબ સૂક્ષ્મ છે, એનો અવરોધ બહુ નાનો છે, તો આના અવરોધમાં કંઈ ત્રુટિ ના આવે, જેના કારણે જાડી ધાતુની પટ્ટીઓ રાખવામાં આવે છે. સેકન્ડ ઓપ્શન. હવે આપણને એમ કહે છે કે અહીંયા x અને y ની જગ્યા અદલ બદલ કરી દઈએ. એટલે કે y નો જે અવરોધ હતો એ અહીંયા લગાવી દઈએ અને x વાળો અવરોધ અહીંયા લગાવી દઈએ. તો અહીંયા લખી દઈએ અવરોધ x અને y ની અદલા બદલી કરતા. x અને y ની અદલા બદલી કરીએ. ધારો કે તટસ્થ બિંદુ એ તરફથી L1 અંતરે મળે છે. તો આપણે જુઓ અહીંયા પહેલા y આવી જશે, તો સૂત્ર શું બનશે? x ની જગ્યાએ આપણે y લખી દઈશું, તો y ભાગ્યા x બરાબર L1 ભાગ્યા 100 - L1 થઈ જશે. પણ y ની કિંમત આપણને ખબર છે, y ની કિંમત છે આપણી જોડે 12.5, x ની કિંમત છે આપણી જોડે 8.16 બરાબર L1 ભાગ્યા 100 - L1. ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે, તો અહીંયા આવશે 100 - L1 ગુણ્યા 12.5, પહેલાં 12.5 લખી દઈએ આપણે, ગુણ્યા 100 - L1 બરાબર 8.16 L1 રહેશે. હજી સિમ્પ્લિફિકેશન જોઈ લઈએ. 12.5 100 વડે ગુણાકાર કરીશું તો 12,500 થઈ જશે, સોરી 10 આવી જશે, માઇનસ 12.5 L1 બરાબર 8.16 L1 થશે. હવે 1250 બરાબર માઇનસ છે સામે જશે, તો L1 કેટલા રહેવાના છે?
12.5 પ્લસ 8.16 L1 રહેશે. આનું સિમ્પ્લિફિકેશન આપીશું આપણે તો L1 ની કિંમત આપણને મળશે 60.5 સેન્ટીમીટર. L1 બરાબર 60.5 સેન્ટીમીટર, જે એ બિંદુ તરફથી આપણો આન્સર થઈ ગયો.